દીવમાં નેશનલ હાઈવે માટે જે જમીન સરકારને લેવાની છે તો તે જમીન માલિકોને વળતર ચૂકવવા માટે સરકાર દ્વારા કેમ્પનું આયોજન. ઘોઘલા ચેકપોસ્ટથી નેશનલ હાઈવેનો પ્રારંભ થાય છે. આ નેશનલ હાઈવેના હિસાબે બાંદોડકર કોલોનીના 110 ઘરો પ્રભાવિત થાય છે. આ 110 ઘરોને જમીનનું વળતર આપવાનું હોવાથી સરકારી કર્મીઓ દરેકના ઘરે ઘરે જઈ અને વળતર માટે આ ઘર માલિકોને જાણ કરી અને આ વળતર સંદર્ભે દીવ પ્રશાસન દ્વારા તારીખ 11 નવેમ્બર મંગળવારે સવારે 11 વાગ્યે ગણેશનગર કોમ્યુનિટી હોલ PHC પાસે ઘોઘલામાં વળતર માટેનું કેમ્પનું આયોજન કરેલ છે. ખાસ કરીને દીવ પ્રશાસને આ ઘર માલિકોને એક સારી ઓફર કરી છે કે જે ઘર માલિક પોતાના ઘર બનાવવા માંગે તો ગ્રાઉન્ડ+3ની મંજૂરી તેને સરળતાથી આપવામાં આવશે, જે ઘર માલિકોને એક મોટી રાહતરૂપ છે. ચાલુ જ છે બાપા. ડ્રાઈવર એ પટાણ તમારી પાસે મોકલો મોટા